Hello students, myself Poonam Ram, Faculty of Botany, ICT Science College, Junagadh. So, students, આજના આ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 4 જે છે ટેરિડોફાઇટ જેને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આ લેક્ચરને અંતે આપણે ટેરિડોફાઇટ શું છે, ટેરિડોફાઇટ વર્ડનો મિનિંગ શું થાય છે અને ટેરિડોફાઇટ પ્લાન્ટ કેવી કેરેક્ટરિસ્ટિક ધરાવે છે જેના વિશે ઇન ડિટેલ સ્ટડી કરવાના છીએ. સૌપ્રથમ આપણે ટેરિડોફાઇટનું ઇન્ટ્રોડક્શન અને ડેફિનેશન જોઈએ. ટેરિડોફાઇટની ગુજરાતીમાં આપણે ત્રિઅંગી વનસ્પતિ કહીએ છીએ. ધ વર્ડ ટેરિડોફાઇટ મેક ટુ ડિફરન્ટ વર્ડ ટેરોન પ્લસ ફાઇટાન. ટેરોન મીન્સ feather and phyton means plant. The pteridophyte means plant with feather-like frond or ferns. Pteridophyte includes a group of primitive land plants with well-developed vascular system first in the plant kingdom. Pteridophyte છે એ બેઝિકલી ગ્રીક વર્ડ છે. ટેરિડોફાઇટ છે એ બે વર્ડનો બનેલો છે, ટેરોન અને ફાઇટા. ટેરોન મીન્સ ફેધર એન્ડ ફાઇટોન મીન્સ પ્લાન્ટ. તો ટેરિડોફાઇટનું મિનિંગ જોવા જઈએ તો જે પ્લાન્ટ છે એનો અપિયરન્સ ફેધર એટલે કે પીછા જેવો હોય એને આપણે ટેરિડોફાઇટ કહીએ છીએ. ટેરિડોફાઇટ છે એ લેન્ડ પરનું પ્રિમિટિવ એટલે કે પ્રાથમિક કક્ષાનું પ્લાન્ટ ગ્રુપ છે જેની અંદર વેલ ડેવલપડ વાસ્ક્યુલર ટિશ્યુ સિસ્ટમ છે એ ફર્સ્ટ ટાઈમ જોવા મળે છે. એટલે કે તમે અગાઉ આલ્ગી અને બ્રાયોફાઇટા વિશે સ્ટડી કર્યું છે જેની અંદર ખરા અર્થમાં અન્નવાહક પેશી અને જલવાહક પેશી છે એની ગેરહાજરી હતી. જ્યારે ટેરિડોફાઇટ છે એ એવું પ્લાન્ટનું ગ્રુપ છે જેની અંદર સૌપ્રથમ વખત વાસ્ક્યુલર ટિશ્યુ, ઝાયલમ અને ફ્લોયમ, અન્નવાહક પેશી અને જલવાહક પેશીની હાજરી જોવા મળે છે. This group has been referred to as vascular cryptogamous and classified by Carolus Linnaeus in 1754 under the class Cryptogamia. Cryptogamia is also Greek word which make two different words. Cryptos means hidden and gamous means weeded, means plant with conclosed flowers or the plant without visible sex organs. આ જે ગ્રુપ છે એને આપણે વાસ્ક્યુલર ક્રિપ્ટોગેમસ કહીએ છીએ બિકોઝ કે એની અંદર વાસ્ક્યુલર ટિશ્યુ, ઝાયલમ અને ફ્લોયમ છે એની હાજરી જોવા મળે છે. કેરોલસ લિનિયસ છે એને 1754ની અંદર ટેરિડોફાઇટ છે એને ક્રિપ્ટોગેમસ ક્લાસની અંદર ઇન્ક્લુડ કરેલું છે. પ્લાન્ટના બેઝિકલી બે ગ્રુપ પડે છે, ક્રિપ્ટોગેમસ અને ફેનેરોગેમસ. ક્રિપ્ટોગેમસ છે એ નોન ફ્લાવરિંગ પ્લાન્ટ છે એટલે કે આ જે પ્લાન્ટ છે એ એની લાઈફ દરમિયાન ફ્લાવરનું પ્રોડક્શન કરતા નથી. જ્યારે ફેનેરોગેમસ છે એ ફ્લાવરિંગ પ્લાન્ટ છે એટલે કે એની લાઈફ સાયકલ દરમિયાન ફ્લાવરનું પ્રોડક્શન કરે છે. ક્રિપ્ટોગેમસ છે એ ગ્રીક વર્ડ છે, બે વર્ડનો બનેલો છે. ક્રુપ્ટોસ મીન્સ હિડન અને ગેમસ મીન્સ વીડેડ. હવે ક્રિપ્ટોગેમસ વર્ડનો મિનિંગ એવો થાય છે કે ફ્લાવર છે એ કોન્સ્ક્લોન એટલે કે છુપાયેલા હોય છે અથવા તો એવો પ્લાન્ટ કે જેની અંદર સેક્સ ઓર્ગન, મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન, એન્થ્રીડિયા અને આર્ચિગોનિયા છે એ વિઝિબલ એટલે કે નરી આંખે જોઈ શકાતા નથી. ધ ટેરિડોફાઇટ આર અન એસેમ્બલેજ ઓફ સીડલેસ વાસ્ક્યુલર પ્લાન્ટ ધેટ હેવ સક્સેસફુલી invaded the land and reproduced by means of spore. ટેરિડોફાઇટ આર assemblage એટલે કે ટેરિડોફાઇટ છે એ સીડલેસ વાસ્ક્યુલર પ્લાન્ટ છે એનું એવું ગ્રુપ છે કે જે જમીન પર સક્સેસફુલી સર્વાઈવ કરી શકે છે અને એનું જે રિપ્રોડક્શન છે એ સ્પોર દ્વારા થાય છે. ટેરિડોફાઇટ છે એ સીડનું પ્રોડક્શન કરતા નથી. નેક્સ્ટ, અકરન્સ. ધેટ મીન્સ ટેરિડોફાઇટ છે એ ક્યાં જોવા મળે છે. મોસ્ટ ઓફ ધી ટેરિડોફાઇટ આર ટેરેસ્ટ્રિયલ એન્ડ ગ્રો ઇન મોઇસ્ટ એન્ડ શેડી પ્લેસીસ. મોટાભાગના જે ટેરિડોફાઇટિક પ્લાન્ટ છે એ ટેરેસ્ટ્રિયલ એટલે કે જમીન પરના વસાહતી છે અને કેવી
એન્વાયરમેન્ટ અથવા તો કેવું વાતાવરણ છે એ એને ઉગવા અથવા તો ગ્રો થવા માટે જરૂરી છે. મોઇસ્ટ એટલે કે ભેજવાળું અને છેડી એટલે કે છાંયો જ્યાં હોય એવી જગ્યામાં જ એ ગ્રો થાય છે. while some flourish well in open dry places especially in xeric condition, for example સેલાજિનેલા રૂપટેરિસ. હવે કેટલાક પ્લાન્ટ એવા ફ્લોરિશ એટલે કે ગ્રો થવું એવા છે કે જે ઓપન પ્લેસીસની અંદર ગ્રો થાય છે, ડ્રાય એટલે કે સૂકી જમીનની અંદર પણ સર્વાઈવ કરી શકે છે, અને કેટલાક ઝેરિક એટલે કે ડ્રાય કન્ડિશનની અંદર સર્વાઈવ કરી શકે. મોઇસ્ચર ન હોય અને વધારે પ્રમાણમાં તડકો હોય એવી જમીનમાં પણ સર્વાઈવ કરી શકે. સેલાજિનેલા રૂપટેરિસ આ એક ટેરિડોફાઇટ છે જે ડ્રાય કન્ડિશનની અંદર સર્વાઈવ કરી શકે છે. સમ ટેરિડોફાઇટ આર એક્વાટિક, for example Marsilea and Azolla, and some are epiphyte, for example Ophioglossum pendulum. હવે કેટલાક ટેરિડોફાઇટ છે એ એક્વાટિક એટલે કે પાણીના વસાહતી છે. એક્વાટિકની અંદર માર્સેલિયા અને એઝોલા, અને કેટલાક છે એપીફાઇટ છે, ઓફિયોગ્લોસમ પેન્ડ્યુલમ. આ પણ એક ટેરિડોફાઇટ છે જે એપીફાઇટનું ઉદાહરણ છે. હવે એપીફાઇટ એટલે કેવા પ્લાન્ટ? એપીફાઇટ એટલે એવા પ્લાન્ટ કે જે પ્લાન્ટ છે એ પોતાનું પોષણ પોતાની રીતે મેળવે છે, પણ એનું જે સ્ટેમ છે, જેનું પ્રકાંડ છે એ નબળું હોય, એટલે ગ્રો થવા માટે બીજા પ્લાન્ટનો આધાર લે. ફક્ત સપોર્ટ માટે જ આધાર રહે, પોતાનું પોષણ છે પોતાની રીતે બનાવી શકે છે. આવા પ્લાન્ટ એટલે એપીફાઇટ. નેક્સ્ટ, કેરેક્ટરિસ્ટિક ઓફ ટેરિડોફાઇટ. એમાં ફર્સ્ટ છે સ્પોરોફાઇટિક પ્લાન્ટ બોડી. ધ મેઇન ઇન્ડિપેન્ડન્ટ પ્લાન્ટ બોડી ઇઝ સ્પોરોફાઇટ. Plant are differentiated into true root, stem and leaves. Some primitive members lack true roots. For example, Coleohypta. ટેરિડોફાઇટની જે પ્લાન્ટ બોડી છે એ સ્પોરોફાઇટિક પ્લાન્ટ બોડી છે. હવે સ્પોરોફાઇટ એ શું છે? તો કે જે પ્લાન્ટની અંદર પ્લાન્ટ છે ટ્રુ રૂટ, સ્ટેમ અને લીફની અંદર ડિવાઈડ થતા હોય આવી જે પ્લાન્ટ બોડી છે એને આપણે સ્પોરોફાઇટ કહીએ છીએ. કેટલાક જે પ્રાથમિક કક્ષાના ટેરિડોફાઇટ છે એની અંદર લેપ એટલે કે રૂટ છે એની કમી હોય છે. એના એક્ઝામ્પલની અંદર છે સિલોટમ. ધ બ્રાન્ચિંગ ઓફ ધ સ્ટેમ મે બી dichotomous or monopodial type. All the vegetative parts possess vascular tissue organized in the definite group and stele. હવે જે ટેરિડોફાઇટની અંદર બ્રાન્ચ છે એ કેવી હોય? તો કે ડાયકોટોમસ હોય. ડાયકોટોમસ મીન્સ જે એની એક્સિસ છે એમાંથી બે બ્રાન્ચીસ નીકળતી હોય અને જે ચીપીઓ છે એના જેવું સ્ટ્રક્ચર ફોર્મ કરે છે. ટૂંકમાં સ્ટેમ પરથી દરેક જગ્યાએ બે બ્રાન્ચીસ ગ્રો થતી હોય એને ડાયકોટોમસ કહેવાય. અને મોનોપોડિયલ છે આમ તો બેઝિકલી બે વર્ડનો બનેલો છે, મોનો પ્લસ પોડિયલ. મોનો મીન્સ એક અને પોડિયલ મીન્સ ફૂટ. હવે જે પ્લાન્ટ છે એની અંદર સિંગલ ટ્રંક એટલે કે થડ અને અથવા તો સિંગલ સ્ટેમ હોય એવા પ્લાન્ટને આપણે મોનોપોડિયલ કહીએ છીએ. ઓલ ધી વેજીટેટિવ પાર્ટ પોઝેસ વાસિક્યુલર ટિશ્યુ એટલે કે બધા જે વેજીટેટિવ પાર્ટ છે, લીફ છે, સ્ટેમ છે, રૂટ છે, એની અંદર વાસિક્યુલર ટિશ્યુ એટલે કે ઝાયલમ અને ફ્લોયમ અનુવાહક પેશી અને જલવાહક પેશી છે એ જોવા મળે છે. અને આ અલવાહક પેશી અને જનવાહક પેશી છે ડિફાઇનેટ ગ્રુપ એટલે કે ગ્રુપની અંદર અરેન્જ થયેલી હોય છે અને સ્ટીલી છે એનું ફોર્મેશન કરે છે. સ્ટીલી એટલે શું? તો કે સ્ટીલી એટલે કોઈ પણ લીફ છે, સ્ટેમ છે, રૂટ છે એનો તમે જ્યારે આડો છેદ લ્યો ત્યારે એના સેન્ટ્રલ પોર્શનની અંદર જે કોર્ટેક્સ છે, પીથ છે જેને તમે મજ્જા કહો છો, અથવા તો અનવાહક પેશી અને જલવાહક પેશી છે એની આખી જે ગોઠવણી હોય એને આપણે સંયુક્ત રીતે સ્ટીલી કહીએ છીએ. ધ સ્ટેમ bear leaves which may be small microphyllous type in which the leaves are quite small in relation to the stem. Example, Equisetum or megaphyllous type in which the leaf are large relation to the stem. For example, Drepteris. હવે સ્ટેમ છે એના ઉપરથી લીફ બિયર થાય છે. હવે આ લીફ જ્યારે નાના હોય ત્યારે આપણે એને માઇક્રોફાઇલસ કહીએ છીએ. માઇક્રો પ્લસ ફાઇલસ.
ફાઇલસ મીન્સ લીફ અને માઇક્રો મીન્સ સ્મોલ, અને એનું ડાયરેક્ટ રિલેશન છે આ સ્ટેમ જોડે હોય છે. ટૂંકમાં માઇક્રોફાઇલસ એટલે કે નાના લીફ અને મેગાફાઇલસ એટલે કે મોટા લીફ. હવે સ્ટેમ છે એની અંદર ટૂંકમાં બે ટાઈપના લીફ છે પ્રોડ્યુસ થાય છે. જો લીફ છે એ નાના હોય તો એને આપણે માઇક્રોફાઇલસ ટાઈપના લીફ કહીએ છીએ, અને મોટા હોય તો એને આપણે મેગાફાઇલસ ટાઈપના લીફ કહીએ છીએ. નેક્સ્ટ, રિપ્રોડક્શન ઇન ટેરિડોફાઇટ. ટેરિડોફાઇટ છે એની અંદર રિપ્રોડક્શન કેવી રીતના થાય છે. ધ સ્પોરોફાઇટ રિપ્રોડ્યુસ બાય સ્પોર વિચ આર પ્રોડ્યુસ વિથિન ધ સ્પોરેન્જિયા. હવે સ્પોરોફાઇટિક પ્લાન્ટ બોડી છે એનું પ્રોડક્શન ફરીથી કેવી રીતના થાય છે, તો કે સ્પોર દ્વારા થાય છે. અને આ જે સ્પોર છે એ કેની અંદર પ્રોડ્યુસ થાય છે, તો કે સ્પોરેન્જિયાની અંદર. ઇન સમ ટેરિડોફાઇટ ધ સ્પોરેન્જિયા ડેવલપ ઓન ધી સ્ટેમ. હવે કેટલીક ટેરિડોફાઇટની સ્પીસીસ એવી છે કે જેનો સ્ટેમ એટલે કે એનું પ્રકાંડ છે એની ઉપર સ્પોરેન્જિયા પ્રોડ્યુસ થાય. તો આવા સ્પોરેન્જિયા હોય એને શું કહેવાય? ક્યુલાઇન ઇન ઓરિજિન. while in other they are born either on the leaves or in the exile of the leaf. હવે જ્યારે લીફની એક્સિસ ઉપર સ્પોરેન્જિયા બોર થાય ત્યારે આપણે એને શું કહીએ છીએ? ફોલિયર ઇન ઓરિજિન. ટૂંકમાં અહીંયા ટેરિડોફાઇટની અંદર સ્પોરેન્જિયા છે એ શું પ્રોડ્યુસ કરે છે? તો કે સ્પોર પ્રોડ્યુસ કરે છે. અને આ જે સ્પોર છે એ પ્રોડ્યુસ કરતા સ્પોરેન્જિયા છે એ સ્ટેમ પરથી પ્રોડ્યુસ થાય તો એને આપણે ક્યુલાઇન કહીએ છીએ, અને જ્યારે લીફ પરથી પ્રોડ્યુસ થાય ત્યારે આપણે એને ફોલિયર ઓરિજિન કહીએ છીએ. અહીંયા તમે જે ટેરિડોફાઇટનું સ્ટેમ છે એના સ્ટેમ ઉપર ડોટ જેવા સ્ટ્રક્ચર જોવો છો એ સ્પોરેન્જિયા છે, અને આ સ્પોરેન્જિયા છે એની અંદર મેલ અને ફિમેલ સ્પોર છે પ્રોડ્યુસ થાય. અહીંયા સ્પોરેન્જિયા છે સ્ટેમ પરથી ઓરિજિનેટ થાય છે, એટલે આને કેવું ઓરિજિન કહેવાય? ક્યુલાઇન ઇન ઓરિજિન. જ્યારે આ જ સ્પોરેન્જિયા છે એ કોઈ ટેરિડોફાઇટની અંદર લીફ પર પ્રોડ્યુસ થાય ત્યારે એને શું કહેવાય? ફોલિયર ઓરિજિન. નેક્સ્ટ, સ્પોરોફિલ. હવે સ્પોરોફિલ શું છે? તો કે એક ટાઈપનું ફર્ટાઇલ લીફ છે. અહીંયા આ ફિગરની અંદર તમે જોઈ શકો છો કે બધા જે લીફ છે એની અંદર સ્પોરેન્જિયા, આ ગ્રીન ડોટ જેવા સ્ટ્રક્ચર છે એ સ્પોરેન્જિયા છે, અને આ સ્પોરેન્જિયા છે એમાં સ્પોર પ્રોડ્યુસ થાય છે, અને ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થઈ અને ફરીથી જે નવી પ્લાન્ટ બોડી છે ડેવલપ થાય છે. ધ લીવ્સ ધેટ બિયર સ્પોરેન્જિયા આર નોન એઝ ધ સ્પોરોફિલ. ધ લીવ્સ વિચ બિયર સ્પોરેન્જિયા એટલે કે લીફ કે જેની અંદર સ્પોરેન્જિયા પ્રોડ્યુસ થાય એ લીફને આપણે શું કહીએ છીએ? સ્પોરોફિલ. આ એક સ્પોરોફિલ, આ બીજું સ્પોરોફિલ, આ ત્રીજું સ્પોરોફિલ. ધ સ્પોરોફિલ મે બી વાઇડલી સ્કેટર્ડ ઓન ધી પ્લાન્ટ. એટલે કે આ સ્પોરોફિલ છે એ બધા આખા પ્લાન્ટની અંદર આવા ઘણા બધા સ્પોરોફિલ અથવા તો ઘણા બધા લીફ છે જોવા મળે છે. ઓર મે બી ક્લસ્ટર્ડ ઇન ડિફાઇન એરિયા સ્ટ્રક્ચર કોલ્ડ કોન. આવા જે સ્પોરેન્જિયા છે એ ક્યાં? તો કે એક ડિફાઇનેટ એટલે કે સ્પેસિફિક એરિયાની અંદર પ્રોડ્યુસ થતા હોય ત્યારે જે સ્ટ્રક્ચર ફોર્મ થાય એને આપણે કોન કહીએ છીએ. અહીંયા તમે કોનનું સ્ટ્રક્ચર જોઈ શકો છો, જ્યાં એક સ્પેસિફિક એરિયાની અંદર સ્પોરેન્જિયા છે અરેન્જ થયેલા છે, જેને આપણે કોન કહીએ છીએ. જ્યારે બાજુની જે ઇમેજ છે એમાં સ્પોરેન્જિયા છે લીફ ઉપર સ્કેટર થયેલા છે, બરાબર. લાઇકોપોડિયમ અને ઇક્યુસેટમ. અને અહીંયા તમે જે આ સિંગલ સ્પોરેન્જિયા છે એનો એલએસ એટલે કે લોન્જિટ્યુડનલ છેદ, ઊભો છેદ છે, જોઈ શકો છો એની ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે, બરાબર. નેક્સ્ટ, સ્પોરોકાર્પ. In certain pteridophytes, the sporangia are produced within specialized structure, the sporocarp in Marsillia. હવે સ્પોરોકાર્પ એ શું છે? તો કે કેટલીક ટેરિડોફાઇટ ત્રિઅંગી વનસ્પતિ છે એ એવી છે કે જેની અંદર આ સ્પોરેન્જિયા એટલે કે સ્પોર પ્રોડ્યુસ કરતો જે ઓર્ગન છે એ સ્પેશિયલ સ્ટ્રક્ચરમાં દેખાય છે, જેને શું કહીએ છીએ? સ્પોરોકાર્પ. અહીંયા તમે જે માર્સેલિયા છે એની જે સ્પીસીસ છે એની અંદર આ ગ્રીન કલરનું જે સ્ટ્રક્ચર છે સ્પોરોકાર્પ છે. અહીંયા જે સ્પોરેન્જિયા છે એ આ સ્પેશિયલ સ્ટ્રક્ચરની અંદર એમ્બેડેડ થયેલું હોય જેને આપણે સ્પોરોકાર્પ કહીએ છીએ. અને બાજુનો જે ડાયાગ્રામ છે એની અંદર તમે આ જે સ્પોરોકાર્પ છે એનો ઊભો છેદ છે જોઈ શકો છો. નેક્સ્ટ,
ટાઈપ્સ. હવે સ્પોરેન્જિયા છે એનું ડેવલપમેન્ટ કેટલી ટાઈપનું હોય? ધ ડેવલપમેન્ટ ઓફ સ્પોરેન્જિયા મે બી યુસ્પોરેન્જિએટ, ફોર એક્ઝામ્પલ સેલાજિનેલા એન્ડ ઇક્યુસેટમ, ઓર લેપ્ટોસ્પોરેન્જિએટ, ફોર એક્ઝામ્પલ માર્સેલિયા. હવે અહીંયા તમે બે અલગ અલગ વર્ડ છે એ જોઈ શકો છો, યુસ્પોરેન્જિએટ અને લેપ્ટોસ્પોરેન્જિએટ. હવે એના ડેવલપમેન્ટને આધારે એના બે પ્રકાર પડે છે, યુસ્પોરેન્જિએટ અને લેપ્ટોસ્પોરેન્જિએટ. હવે યુસ્પોરેન્જિએટ એટલે કેવી ટાઈપનું ડેવલપમેન્ટ? તો કે ફોર એક્ઝામ્પલ કે આ લીફ છે અને આ લીફ છે એમાં સ્પોરેન્જિયા છે અરેન્જ થયેલા છે. હવે જ્યારે આ સ્પોરેન્જિયા છે એ એપિડર્મલ સેલ છે એની અંદરથી ગ્રુપમાં અરાઇઝ થાય ત્યારે આપણે એને યુસ્પોરેન્જિએટ ટાઈપનું ડેવલપમેન્ટ કહીએ છીએ. અને લેપ્ટોસ્પોરેન્જિએટ એટલે કે જ્યારે સ્પોરેન્જિયા છે જે સ્પોર પ્રોડ્યુસ કરતું એક સ્ટ્રક્ચર છે એ સિંગલ એપિડર્મલ સેલ એટલે કે કોઈ એક જ પ્રકારના એપિડર્મલ સેલમાંથી એનું ડેવલપમેન્ટ થાય તો એને આપણે લેપ્ટોસ્પોરેન્જિએટ કહીએ છીએ. ઇન શોર્ટ, યુસ્પોરેન્જિએટ એટલે કે ઘણા બધા એપિડર્મલ સેલમાંથી એનું ડેવલપમેન્ટ છે જોવા મળે છે, જ્યારે લેપ્ટોસ્પોરેન્જિએટ એટલે કે જે સિંગલ એપિડર્મલ સેલ છે એમાંથી સ્પોરેન્જિયાનું ડેવલપમેન્ટ જોવા મળે છે. ધ ગેમેટોફાઇટ, ધ સ્પોર ઓન જર્મિનેશન give rise to the haploid gametophyte or protheli which are small and inconspicuous. હવે જે આ સ્પોર છે સ્પોરેન્જિયાની અંદર પ્રોડ્યુસ થયેલા એનું જર્મિનેશન થાય એટલે હેપ્લોઇડ ગેમેટોફાઇટ છે બને છે અને એને આપણે પ્રોથેલસ પણ કહીએ છીએ. સ્મોલ એન્ડ ઇન્કોન્સ્પિસિયન્સ. હવે આ સ્ટ્રક્ચર કેવું હોય તો કે સ્મોલ અને ઇન્કોન્સ્પિસિયન્સ એટલે કે અસ્પષ્ટ હોય છે. ધ ગેમેટોફાઇટ મે બી એક્ઝોસ્પોરિક, ફોર એક્ઝામ્પલ ટેરિસ, ઓર એન્ડોસ્પોરિક ઇન સેલાજિનેલા એન્ડ માર્સોલિયા. હવે ગેમેટોફાઇટનું જે ડેવલપમેન્ટ છે બરોબર એ કેવું છે તો કે એક્ઝોસ્પોરિક અથવા તો એન્ડોસ્પોરિક. હવે એક્ઝોસ્પોરિક એટલે કે જ્યારે ગેમેટોફાઇટનું ડેવલપમેન્ટ છે એ સ્પોરેન્જિયાની હોલની બહારની સાઈડથી થાય ત્યારે આપણે એને એક્ઝોસ્પોરિક ડેવલપમેન્ટ કહીએ છીએ. અને ગેમેટોફાઇટનું ડેવલપમેન્ટ છે એ અંદરની સાઈડ થાય ત્યારે આપણે એને એન્ડોસ્પોરિક ટાઈપનું ડેવલપમેન્ટ કહીએ છીએ. એક્ઝોસ્પોરિકના એક્ઝામ્પલની અંદર ટેરિસ છે એનું એક્ઝામ્પલ છે, જ્યારે સેલાજિનેલા અને માર્સેલિયા જે બે ટેરિડોફાઇટિક સ્પીસીસ છે એન્ડોસ્પોરિક ડેવલપમેન્ટનું ઉદાહરણ છે. ઓર્ગન, ધ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ ઓગેમસ ટાઈપ. વોટ ઇઝ ઓગેમસ? ઓગેમસ ટાઈપનું જે રિપ્રોડક્શન હોય એની અંદર શું થાય તો કે જે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન હોય એ મોટાઇલ હોય છે એટલે કે મુવમેન્ટ કરે છે, અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન હોય એ નોન મોટાઇલ હોય એટલે કે મુવમેન્ટ કરી શકતું નથી. એટલે અહીંયા જે મેલ છે એ મોટાઇલ છે એટલે કે મુવમેન્ટ કરી અને ફિમેલ સુધી જાય છે અને રિપ્રોડક્શનની જે પ્રોસેસ છે એ શરૂ થાય છે. ધ ગેમેટોફાઇટ ઓર પ્રોથેલસ બિયર ધ સેક્સ ઓર્ગન એન્થ્રીડિયા એન્ડ આર્ચિગોનિયા. હવે જે ગેમેટોફાઇટિક પ્લાન્ટ બોડી છે એની અંદર સેક્સ ઓર્ગન છે પ્રોડ્યુસ થાય છે જેને આપણે એન્થ્રીડિયા અને આર્ચિગોનિયા કહીએ છીએ. એન્થ્રીડિયા છે એ મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન તરીકે વર્તે છે અને આર્ચિગોનિયા છે એ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન તરીકે વર્તે છે. નોર્મલી ધ ગેમેટોફાઇટ ફોર્મેટ ફ્રોમ ધી હોમોસ્પોરસ આર મોનોસિયસ. That is both Antheridia and Archigonia are born on the same gametophyte or prothallus. મોટાભાગની જે ગેમેટોફાઇટિક પ્લાન્ટ બોડી છે એ હોમોસ્પોરસ હોય છે અને મોનોસિયસ હોય છે. હોમોસ્પોરસ એટલે કે એક જ ટાઈપનું જે સ્પોર છે એની અંદરથી પ્રોડ્યુસ થાય છે મેલ અને ફિમેલ બંને રિપ્રોડક્ટિવ ઓર્ગન. હવે મોનોસિયસ એટલે શું તો કે એન્થ્રીડિયા અને આર્ચિગોનિયા છે એ એક જ ગેમેટોફાઇટ અથવા તો પ્રોથેલસ છે એમાંથી પ્રોડ્યુસ થાય છે. ધ ગેમેટોફાઇટ ફોર્મેટ ફ્રોમ ધ હિટ્રોસ્પોરસ એન્ડ ડાયસિયસ. હવે જ્યારે ગેમેટોફાઇટ છે હિટ્રોસ્પોરસ હોય એટલે કે બે અલગ અલગ પ્રકારના જે સ્પોર છે એના અંદરથી મેલ ગેમેટોફાઇટ અને ફિમેલ ગેમેટોફાઇટ છે એનું ડેવલપમેન્ટ અલગ અલગ હોય. અને ડાયસિયસ એટલે કે એન્થ્રીડિયા અને આર્ચિગોનિયા છે એ સેપરેટ મેલ એન્ડ ફિમેલ ગેમેટોફાઇટ, મેલ અને ફિમેલ ગેમેટોફાઇટ છે એને સેપરેટ પ્રોડ્યુસ કરે છે. નેક્સ્ટ ધ
ડિયા. અહીંયા આપણે જે મેલ સ્ટ્રક્ચર છે એની ઇન ડિટેલ સ્ટડી કરવાના છીએ. ધ એન્થ્રીડિયા મે બી એમ્બેડેડ ઇન ધ ગેમેટોફાઇટ ઓર they may be project from the it. The embedded antheridia are commonly found in the eusporangiate pteridophyte, while the projecting ones are usually found in the leptosporangiate fan. Antheridia છે એટલે કે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે એ ગેમેટોફાઇટની અંદર એમ્બેડ થયેલું હોય છે અથવા તો એની અંદરથી ગ્રો થાય છે પ્રોજેક્ટેડ. એમ્બેડેડ એન્થ્રીડિયા છે એ યુસ્પોરેન્જિયેટ ટેરિડોફાઇટ છે એની અંદર જોવા મળે છે, જ્યારે પ્રોજેક્ટિવ ટાઈપનું જે એન્થ્રીડિયલ સ્ટ્રક્ચર છે એ લેપ્ટોસ્પોરેન્જિયેટ જે ફોર્મ છે એની અંદર જોવા મળે છે. The mature antheridium is globular and consists of an outer sterile hole inside which are found a large number of androcytes. Each androcyte metamorphoses into a single motile anthrazoid. એન્થ્રીડિયમનું મેચ્યોર સ્ટ્રક્ચર જોવા જઈએ તો એનો જે શેપ છે એ ગ્લોબ્યુલર હોય છે, એટલે કે ગોળાકાર. અને આ દરેક એન્થ્રીડિયમના સ્ટ્રક્ચરની અંદર એની આઉટર સ્ટરાઇલ હોલ છે એની અંદરની સાઈડ લાર્જ નંબરની અંદર એન્ડ્રોસાઇટ છે પ્રેઝન્ટ હોય છે. અને આ દરેક એન્ડ્રોસાઇટ છે એની અંદર મેટામોર્ફોસ એટલે કે એનું ટ્રાન્સફોર્મેશન થાય છે કમ્પ્લીટ સ્ટ્રક્ચરની અંદર. અને આ ટ્રાન્સફોર્મેશનમાં 2 થી 3 સ્ટેજ છે ઇન્વોલ્વ હોય છે અને ફાઇનલી જે સ્ટ્રક્ચર મળે છે એ છે સિંગલ મોટાઇલ એન્થ્રોઝોઇડ, એટલે કે મૂવમેન્ટ કરી શકે એવા એન્થ્રોઝોઇડનું સ્ટ્રક્ચર છે રેડી થાય છે. નેક્સ્ટ ધ આર્ચિગોનિયા. આર્ચિગોનિયા છે એ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન તરીકે વર્તે છે. ધ આર્ચિગોનિયા આર ફ્લાસ્ક શેપ. ઇચ આર્ચિગોનિયમ કન્સિસ્ટ ઓફ બેઝલ swollen embedded portion, the venter and a short neck. The venter encloses the egg and venter canal cell. આર્ચિગોનિયાનું સ્ટ્રક્ચર જોવા જઈએ તો એનો જે શેપ છે એ ફ્લાસ્ક શેપ હોય છે. દરેક આર્ચિગોનિયમની અંદર બેઝલ swollen embedded portion હોય છે જેને આપણે વેન્ટર કહીએ છીએ, અને ઉપરનો જે શોર્ટ પોર્શન હોય એને આપણે નીક કહીએ છીએ. વેન્ટર ઇન્ક્લોઝ ધ એગ એન્ડ વેન્ટર કેનાલ સેલ. હવે આ જે વેન્ટર છે એની અંદર એગ અને વેન્ટર કેનાલ સેલ છે એ બે ઇન્ક્લોઝ થયેલા હોય છે. એટ મેચ્યોરિટી ધ એપિકલ સેલ ઓફ આર્ચિગોનિયમ સેપરેટ, ધ નીક કેનાલ સેલ ડિજનરેટ ફોર્મિંગ અ પાસેસ ફ્રોમ એન્થ્રોડોઇડ ટુ રીચ ધ એગ. હવે જ્યારે મેચ્યોર થાય આર્ચિગોનિયા ત્યારે એનો જે એપિકલ સેલ છે એ આર્ચિગોનિયમથી સેપરેટ થાય છે, એટલે કે જુદો પડે છે. અને નીક કેનાલ સેલ છે ડિજનરેટ થાય છે અને એક જગ્યા કરે છે જેના થ્રુ મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન એટલે કે જે એન્થ્રોઝોઇડ છે એ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન એટલે કે એગ છે એના સુધી પહોંચે છે અને ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ છે સ્ટાર્ટ થાય છે. હવે અહીંયા જે ફિગર છે એની અંદર તમે જે ફોર્મ છે એનો ગેમેટોફાઇટ જોઈ શકો છો ટેરિડોફાઇટિક સ્પીસીસનું અંદર. અને આ છે હિટ્રોસ્પોરસ ગેમેટોફાઇટ છે, એટલે કે મેલ અને ફિમેલ બે જે સ્ટ્રક્ચર છે એ સિંગલ ગેમેટોફાઇટની અંદર પ્રેઝન્ટ છે. આ જે છે એ આર્ચિગોનિયમનું મેચ્યોર સ્ટ્રક્ચર છે અને નીચેની તરફ તમે જે જોવો છો એ એન્થ્રીડિયાનું મેચ્યોર સ્ટ્રક્ચર છે. નેક્સ્ટ ફર્ટિલાઇઝેશન. ઇન ઓલ કેસીસ ધ ફર્ટિલાઇઝેશન ઇઝ accomplished બાય ધ એજન્સી વોટર. ટેરિડોફાઇટમાં બધા કિસ્સાની અંદર ફર્ટિલાઇઝેશન થવા માટે વોટર છે રિક્વાયર્ડ છે. વોટર ઇઝ નીડેડ ફોર ધ ડેહિશન્સ ઓફ એન્થ્રીડિયા. વોટર છે એ એન્થ્રીડિયા છે એનું ડેહિશન્સ થવા માટે જરૂરી છે. લિબરેશન ઓફ એન્થ્રેઝોઇડ. મુવમેન્ટ ઓફ એન્થ્રેઝોઇડ ફ્રોમ એન્થ્રીડિયા ટુ આર્ચિગોનિયા. હવે જે એન્થ્રીડિયલ સ્ટ્રક્ચર છે એનું લિબરેશન થાય છે અને એની મુવમેન્ટ ક્યાં સુધી થાય છે તો કે જે ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર આર્ચિગોનિયા હોય ત્યાં એન્થ્રેઝોઇડ છે મુવમેન્ટ કરીને આવે છે. આપણે અગાઉ જોયું કે અહીંયા જે રિપ્રોડક્શન છે ઓગેમસ ટાઈપનું રિપ્રોડક્શન છે. એટલે ઓગેમસ ટાઈપનું રિપ્રોડક્શન એટલે એમાં શું થાય તો કે એમાં જે ફિમેલ રિપ્રોડક્ટિવ પાર્ટ હોય છે એ નોન મોટાઇલ હોય છે અને મેલ રિપ્રોડક્ટિવ પાર્ટ હોય છે એ મોટાઇલ હોય છે. એટલે કે મેલ છે એ મુવમેન્ટ કરીને જે આર્ચિગોનિયાનો જે એગ સેલ છે ત્યાં સુધી આવે છે અને ફર્ટિલાઇઝેશન થાય છે. ધ હેપ્લોઇડ એન્થ્રેઝોઇડ ફ્યુઝ વિથ ધ હેપ્લોઇડ એગ એન્ડ ફોર્મ ડાયપ્લોઇડ ઝાયગોટ. હવે જે હેપ્લોઇડ એન્થ્રેઝોઇડ છે એ એક સેલ સાથે ફ્યુઝ થાય છે અને ડાયપ્લોઇડ ઝાયગોટ છે એનું ફોર્મેશન કરે છે, વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ સ્પોરોફાઇટિક જનરેશન. એટલે કે ઝાયગોટ છે એ નવી સ્પોરોફાઇટિક જનરેશન સ્ટાર્ટ થવા માટેનું પહેલું સ્ટેજ છે.
અહીંયા તમે જે આખી ટેરિડોફાઇટિક સ્પીસીસ છે એની લાઈફ સાયકલ જોઈ શકો છો. મેચ્યોર સ્પોરોફાઇટિક સ્ટ્રક્ચર એ 2N હોય છે. એની અંદર મિયોસિસ એટલે કે અર્ધીકરણ થાય છે, અને આ જે સ્પોરેન્જિયાવાળું સ્ટ્રક્ચર છે એ જે અહીંયા તમને સ્પોરોફિલ, આ દરેક છે એ સ્પોરોફિલ છે એટલે કે ફર્ટાઇલ લીફ છે, અને આની પાછળનો જે ભાગ હોય એની અંદર સ્પોરેન્જિયા પ્રોડ્યુસ થાય છે, અને આ સ્પોરેન્જિયાની અંદર સ્પોર પ્રોડ્યુસ થાય છે. આઈધર એક પ્રકારના હોય તો એને હોમોસ્પોરસ કહેવાય, અને બે અલગ અલગ પ્રકારના હોય તો એને હિટ્રોસ્પોરસ કહેવાય. હવે આ સ્પોર છે એનો ડિસ્પર્સલ થાય છે, અને એમાંથી ગેમેટોફાઇટિક પ્લાન્ટ બોડી છે ડેવલપ થાય છે. અહીંયા તમે મેચ્યોર ગેમેટોફાઇટ છે એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો. એની અંદર બે ટાઈપના સેલ પ્રેઝન્ટ હોય છે, જેમાં મેલ હોય એને આપણે એન્થ્રીડિયા કહીએ છીએ, અને ફિમેલ હોય એને આપણે આર્ચિગોનિયમ કહીએ છીએ. હવે એન્થ્રીડિયા અને આર્ચિગોનિયમનું ફ્યુઝન થાય છે, અને જે ડાયપ્લોઇડ ઝાયગોટ છે 2N વાળી બોડી એ ફોર્મ થાય છે. અહીંયા યંગ ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર છે તમે જોઈ શકો છો. Next, the embryo, the young sporophyte. The young sporophyte remain attached to the gametophyte by means of a foot and draw nourishment from the prothallus until it develop its own stem, root and leaf. હવે જે યંગ સ્પોરોફાઇટિક સ્ટ્રક્ચર છે એ ગેમેટોફાઇટિક પ્લાન્ટ બોડી છે એની હારે અટેચ થયેલું હોય છે, અને જે મેઇન ગેમેટોફાઇટિક બોડી છે એમાંથી ન્યુરિશમેન્ટ એટલે કે પોષણ મેળવે છે. અને ક્યાં સુધી પોષણ મેળવે છે તો કે જ્યાં સુધી તે પોતાના સ્ટેમ, રૂટ અને લીફનું ડેવલપમેન્ટ ન કરે ત્યાં સુધી ગેમેટોફાઇટમાંથી પોષણ મેળવે છે. તો સ્પોરોફાઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ ગેમેટોફાઇટ ઓનલી ડ્યુરિંગ ઇટ્સ અર્લી સ્ટેજ. હવે સ્પોરોફાઇટિક પ્લાન્ટ બોડી છે એ ગેમેટોફાઇટ ઉપર ડિપેન્ડન્ટ હોય છે જ્યાં સુધી એનું અર્લી સ્ટેજ ન હોય ત્યાં સુધી. અહીંયા તમે જોઈ શકો છો કે જે યંગ સ્પોરોફાઇટ છે એ ગેમેટોફાઇટ સાથે અટેચ થયેલો છે. So, end of this lecture, student. Hope you all are understood. Definition of pteridophyte, meaning of word pteridophyte, and general character of pteridophyte. Thank you all.